નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાગ 39 રજૂ કરવા જઈ રહ્યો છું. ભાગ 39નું નામ છે ભારતની નિધિઓ મતલબ ભંડોળ અથવા ફંડ પણ કહી શકાય અને સંસદીય સમિતિઓ. તો આજના આ બે ટોપિક છે. જો વિદ્યાર્થી મિત્રો તમને જ્યારે પેપર અઘરું લાગે તો એનો મતલબ એ કે તમે આવા જે મુદ્દાઓ છે એમાં તમે ઊંડાણપૂર્વક અભ્યાસ ન કર્યો હોય. વિદ્યાર્થી મિત્રો, જો આપને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અચ્છા, અને વધુ લાભ લેતા રહેજો. ચલો, સૌથી પહેલા આપણે જોઈએ ભારત સરકારની બંધારણીય નિધિઓ, કોન્સ્ટિટ્યુશનલ ફંડ્સ જેને કહેવાય, બરાબર. તો સૌથી પહેલા જેમાં સૌથી વધારે વ્યવહાર થાય છે એ સંચિત નિધિ, કોન્સોલિડેટેડ ફંડ જેને કહેવાય, બરાબર. જેને સ્થાયી ભંડોળ પણ કહેવામાં આવે છે અથવા એકત્રિત ફંડ પણ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ સંચિત નિધિ, એકત્રિત ફંડ, સ્થાયી ભંડોળ, કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, બરાબર. શું કામ કોન્સોલિડેટેડ કહેવામાં આવે છે? તો કે બધી વસ્તુ જે છે મોટા ભાગની, મોર દેન 70%, એ આ ખાતા દ્વારા આવે અને જાય માટે. અચ્છા, આનો આર્ટિકલ એક રાખજો, આર્ટિકલ 266(1) મુજબ, 266(1) મુજબ આની જોગવાઈ છે. કોની? સંચિત નિધિની. અચ્છા, સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવા માટે સંસદની મંજૂરી જરૂરી છે. ખાસ ધ્યાન રાખજો, પ્રાસ યાદ રાખજો, સંચિત માટે સંસદની મંજૂરી જરૂરી છે. સંચિત નિધિમાં એકાઉન્ટના નિયમ મુજબ, માલ મિલકત ખાતાના નિયમ મુજબ આવે તે ઉધાર, જાય તે જમા. આવક જે છે એ ઉધાર થશે. ઇન્કમ ઇઝ ડેબિટેડ વાઇલ એક્સપેન્સીસ આર ક્રેડિટેડ. આવે તે ઉધાર, જાય તે જમા. આ પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ભાઈ આવું કઈ નિધિમાં થાય? તો જવાબ આવશે સંચિત નિધિમાં. આમાં શું આવકો ઉધાર કરવામાં આવે છે? તો કે સીમા શુલ્ક મીન્સ કસ્ટમ ડ્યુટી, ઉત્પાદન કર, એક્સાઇઝ, આવક વેરો, ઇન્કમ ટેક્સ વગેરે જે કાંઈ પણ કરની રકમ છે એ જમા કરવામાં આવે. પ્લસ કેન્દ્ર સરકારે જે કાંઈ પણ લોન લીધેલી હોય, લેવામાં આવેલું દેવું મતલબ લોન જે કાંઈ પણ લીધી હોય તે, અથવા આપેલી હોય રકમ અને એમાંથી લેણું પરત આવે, તો આ બધી રકમ જમા થાય છે એમ કહેવા માંગે. આવે તે ઉધાર. આર્ટિકલ 266(1) મુજબ જ તે રાજ્યની સંચિત નિધિની જોગવાઈ છે. રાજ્ય વિશે પૂછાય છે ત્યારે વિદ્યાર્થીઓ એટલા બધા અવગત હોતા નથી. તો ખાસ રાખજો, 266(1) એટલે રાજ્યની સંચિત નિધિ. પછી આવે છે બીજી નિધિ, ભારતના જાહેર હિસાબો, ભારતનું લોકલેખા. આને પીએ, પબ્લિક એકાઉન્ટ ઓફ ઇન્ડિયા એમ પણ કહેવામાં આવે છે. પબ્લિક એકાઉન્ટ. જો પહેલું હતું સંચિત નિધિ, બીજું આવશે જાહેર હિસાબો, ભારતના જાહેર, જેને લોકલેખા પણ કહેવાય. અચ્છા, આની જોગવાઈ છે આર્ટિકલ 266(2), 266 રોમન 2. અચ્છા, ભારતના જાહેર હિસાબોની જોગવાઈ છે. સંચિત નિધિ સિવાયની ભારત સરકારની બધી જ આવક જાહેર હિસાબોમાં જમા કરવામાં આવે છે. સંચિત નિધિ અંદર મેં તમને આપને કીધું, તમે છાપામાં અવારનવાર વાંચતા હશો કે જીએસટીનું કલેક્શન આટલું, ઇન્કમ ટેક્સનું ગઈકાલે જ આવેલું ઇન્કમ ટેક્સનું કલેક્શન આટલું થયું, 5.6 લાખ કરોડ સમથિંગ વગેરે. તો એ બધું ક્યાં જમા થાય? સંચિત નિધિમાં. તો સંચિત નિધિ સિવાયનું તમામ ક્યાં જમા થશે? જમા કે ઉધાર એ ક્યાં થશે? તો કે અહીંયા પબ્લિક એકાઉન્ટ ઓફ ઇન્ડિયામાં. જેમ કે પ્રોવિડન્ટ ફંડ, ભારતમાં લાખો કરોડો કર્મચારી છે પ્રાઇવેટ અને પબ્લિક ક્ષેત્રમાં કામ કરતા, એનું પ્રોવિડન્ટ ફંડ છે એ ક્યાં જમા થશે? તો કે જાહેર હિસાબમાં. ન્યાયિક જમા, જે કંઈ પણ કોર્ટ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે અને કોઈ પણ રકમ ઉઘરાવવામાં આવે, દંડ વસૂલ કરવામાં આવે, એ ત્યાં થશે. બચત બેંક, જે કાંઈ પણ સેવિંગ્સ એકાઉન્ટ જે છે, જનરલ સેવિંગ્સ એકાઉન્ટ, એ બધાની રકમ ક્યાં જમા થશે? પબ્લિક એકાઉન્ટમાં. પૈસા ઉપાડવા માટે સંસદની મંજૂરી જરૂરી નથી. આ ખાસ ધ્યાન રાખજો, સંસદની મંજૂરી જરૂરી નથી. અચ્છા, અને 266(2) મુજબ જ રાજ્યના જાહેર હિસાબોની જોગવાઈ. હવે આ લોકલેખા વિશે હું આપને એક વધારાની વાત કહેવા માંગુ છું કે ઘણી બધી વખત આપ છાપામાં સમાચાર વાંચતા હોય, ખાસ કરીને 2021ના લોકડાઉનના સમયે કે જ્યારે મહામારી આવેલી ત્યારે આર્થિક પ્રવૃત્તિઓ ઠપ થઈ જાય વિદ્યાર્થી મિત્રો, અને ઇન્કમ ટેક્સ કે એક્સાઇઝ કે કસ્ટમ ડ્યુટીની રકમ ખૂબ ઓછી થઈ જાય કારણ કે આર્થિક પ્રવૃત્તિઓ જ બંધ થઈ ગઈ હોય. ત્યારે સરકારને કામકાજ કરવા માટે પૈસા તો જોઈએ,
તો ત્યારે બરાબર સમજો આપણા બધાના જે પ્રોવિડન્ટ ફંડ ને સેવિંગ્સ ને જે કાંઈ પણ હોય જે પબ્લિક એકાઉન્ટમાં જમા હોય એમાંથી સરકાર ઉપાડ કરે, બરાબર સમજો. અચ્છા, તો તમે ઘણી વખત એવા સમાચાર સાંભળશો અને જ્યારે સરકાર આવી રીતે પૈસાનો ઉપાડ કરે ત્યારે સ્વાભાવિક રીતે વિપક્ષ ટીકા કરતું હોય છે, પણ સરકારની મજબૂરી હોય છે. અચ્છા, અને એ પૈસા ઉપાડ તો કરે છે તો શું ભરતપાત્ર છે? હા, 100%. સરકારે એની જ્યારે મેચ્યોરિટી થતી હોય જે કાંઈ પણ પૈસા જે કાંઈ પણ ફંડમાંથી લીધેલા હોય જે કાંઈ પણ હેડિંગ મુજબ, તો એ સમયસર સરકારે પરત પણ કરવા પડે. તો એટલું કહી શકાય સંકટ સમયનો સાથી છે, પણ પાછું એ નિશ્ચિત સમયે પૈસા માગવા માટે ઊભું પણ રહેશે આ ફંડ. તો આ એની એક ખાસિયત છે, બરાબર સમજજો. ચલો, ભારતની આકસ્મિક નિધિ કન્ટીજન્સી ફંડ ઓફ ઇન્ડિયા, જેને આકસ્મિક ભંડોળ પણ કહેવામાં આવે, આકસ્મિક નિધિ, આર્ટિકલ 267(1) માં આની જોગવાઈ છે. સંસદ કાયદો પસાર કરી આ નિધિમાં રકમ જમા કરે છે. તો તમને પૂછી શકે કે આ નિધિમાં રકમ કોણ જમા કરે? તો કે સંસદ. કેવી રીતે? તો કે કાયદો બનાવીને. રાષ્ટ્રપતિની મંજૂરી પ્લસ સંસદની સ્વીકૃતિ જરૂરી છે. આર્ટિકલ 267 રોમન 2 મુજબ રાજ્યની આકસ્મિક નિધિની જોગવાઈ. હાલમાં આકસ્મિક નિધિમાં ₹500 કરોડની જોગવાઈ છે. કેટલા હોય છે? 500 કરોડ. આકસ્મિક નિધિમાં મેક્સિમમ કેટલા રૂપિયા રાખવા મળે છે હાલમાં સરકારને? તો કે 500 કરોડ રૂપિયા. પણ આપ જોતા હશો કે સમય સંજોગ અનુસાર વડાપ્રધાન અથવા મુખ્યમંત્રી કોઈ પણ દુર્ઘટના બને ત્યારે એમને અમુક રકમ મંજૂર કરતા હોય. એ ક્યાંથી આવે? તો કે આકસ્મિક નિધિમાંથી આવે. તો તમે એનો આંકડો બહુ મોટો સાંભળતા હશો વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ આકસ્મિક નિધિમાં મેક્સિમમ 500 કરોડ રાખવાની છૂટ છે, પણ સરકાર 20,000 કરોડ ને 10,000 કરોડ ને 5,000 કરોડ રૂપિયા આપતા હોય. તો એ કેવી રીતે? મિત્રો, 500 કરોડ આકસ્મિક નિધિમાં એમને એમ રહે? તો કે હા. માની લો કે 5,000 કરોડ રૂપિયાની ફાળવણી કોઈ એક રાજ્યને કરવી છે કેન્દ્ર સરકારે, તો એ સંચિત નિધિમાંથી 5,000 કરોડ રૂપિયા આકસ્મિક નિધિમાં ટ્રાન્સફર કરશે. આકસ્મિક નિધિમાંથી રાજ્ય સરકારના એસ્ક્રો એકાઉન્ટમાં, ખાસ પ્રકારનું એકાઉન્ટ બનાવેલું હોય, એમાં રકમ સરકાર જમા કરશે, કેન્દ્ર સરકાર. તો શું થયું? 500 કરોડ, 5,000 કરોડ આવ્યા, 5,000 કરોડ જતા રહ્યા, 500 કરોડ તો બેલેન્સ એમને એમ રહી. મતલબ આ મિનિમમ બેલેન્સ છે. અચ્છા, ચલો, સંસદીય સમિતિઓ આવી, જેમાંથી પણ અવારનવાર પ્રશ્ન પૂછાય છે. સંસદીય સમિતિઓ વિશે ખાસ માહિતી. પહેલું, સંસદીય સમિતિઓ વિશે બંધારણમાં કોઈ જોગવાઈ નથી. માઇન્ડ ધીસ વેલ. એનો મતલબ એ નથી કે આ ગેરબંધારણીય છે. બંધારણમાં એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેમાં આગળ આર્ટિકલ લાગતા નથી, મતલબ એ બંધારણીય નથી. પરંતુ એક બરાબર સમજો, બંધારણનો અમલ કરવા માટે બહુ જરૂરી પ્રક્રિયા હોય, માટે બંધારણમાં સામેલ કરેલી હોય. સંસદીય સમિતિઓ પોતાનો રિપોર્ટ કોને આપે? બરાબર સમજો, લોકસભામાં અધ્યક્ષને અથવા રાજ્યસભામાં સભાપતિને સોંપે છે. ધીસ હેઝ ઓલ્સો બીન આસ્ક્ડ. આ પણ પૂછાઈ ગયેલું છે. સંસદીય સમિતિના સભ્યોની ચૂંટણી થાય છે, અથવા જો બરાબર સમજો, ચૂંટણી થાય છે, આ પહેલું ઓપ્શન, અથવા અધ્યક્ષ કે સભાપતિ દ્વારા નિમણૂક થાય છે. તો આવા ઓપ્શન આવે ત્યારે તમને કન્ફ્યુઝનમાં હોય છે કે શું માત્ર ને માત્ર ચૂંટણી દ્વારા જ થાય બધા સમિતિના સભ્યો નિમણૂક? તો કે ના, એની ચૂંટણી પણ થાય અથવા નિમણૂક પણ થાય અધ્યક્ષ દ્વારા. બોથ ઓપ્શન્સ આર કરેક્ટ. સંસદ અને લોકો, જો મેં અહીંયા ઇન્વર્ટેડ કોમા કરેલું, સંસદ અને લોકો તથા લોકો અને સરકાર, સંસદ અને લોકો અને સરકાર વચ્ચેની જોડતી કડી સંસદીય સમિતિઓ છે. બરાબર સમજો, બધું કામ સંસદના ટૂંકા ગાળામાં શક્ય નથી, માટે સમિતિઓ 24/7 કામ કરતી હોય એની જરૂરિયાત મુજબ કન્ટિન્યુઅસ ફોર્મમાં. અને માટે આ વાક્ય બહુ મહત્વનું. સંસદ અને લોકો અને સરકાર વચ્ચે જોડતી કડી છે. વિશેષાધિકાર સમિતિમાં વડાપ્રધાન, આ બહુ ખાસ મને મહત્વ લઈ ગયું એટલે ઉમેર્યું છે, વડાપ્રધાન અને કાયદા મંત્રી હોય જ છે. જે આર પરમેનન્ટ મેમ્બર્સ. કોણ? તો કે પ્રાઇમ મિનિસ્ટર એન્ડ લો મિનિસ્ટર, કાયદા મંત્રી. સલાહકાર, નિયમ અને કાર્ય સમિતિના અધ્યક્ષ લોકસભાના સ્પીકર જ હોય છે. આ ત્રણ સમિતિ યાદ રાખજો. સલાહકાર, નિયમ સમિતિ અને કાર્ય સમિતિના અધ્યક્ષ બાય ડિફોલ્ટ લોકસભાના સ્પીકર જ હોય છે. અને બરાબર સમજો, ગેરસરકારી ખરડા
ગેરસરકારી ખરડા એટલે એવા ખરડા કે જે માત્ર મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય, કોઈ મંત્રી ન હોય, તો માત્ર જે સભ્ય જ છે સંસદના એ લોકો દ્વારા જ્યારે ખરડા રજૂ કરવામાં આવે, ગેરખરડા સમિતિના અધ્યક્ષ લોકસભાના ઉપાધ્યક્ષ હોય છે. આ ઓડ ક્વેશ્ચન કહેવાય, કોઈ દી પૂછાયેલો નથી. બરાબર. ચલો, સંસદીય સમિતિઓ. અચ્છા, હવે આપણે જોઈએ સમિતિઓ. સંસદીય સમિતિઓ વિશે ખાસ માહિતી. લોકસભા અને રાજ્યસભામાં બંનેની કુલ 45 સમિતિઓ છે, જેમાંથી 24 વિભાગીય સ્થાયી સમિતિઓ છે. 24માંથી 16 લોકસભાની અને 8 રાજ્યસભાની છે. અસ્થાયી કે તદર્થ સમિતિ ખાસ કારણ માટે જ હોય છે, જે રિપોર્ટ આપ્યા પછી વિસર્જિત થઈ જાય છે. કોઈ સમય સંજોગ અનુસાર કોઈ કૌભાંડની તપાસ કરવા વગેરે વગેરે માટે કોઈ એક ખાસ સમિતિની રચના કરવામાં આવે છે, અને તદર્થ પણ કહેવાય. ચલો, હવે આપણે જોઈએ મુખ્ય સંસદીય સમિતિઓમાં નાણાકીય સમિતિ અંતર્ગત કઈ કઈ આવે. આવો પ્રશ્ન પૂછાઈ ગયેલા છે બીજા રાજ્યમાં, એટલે તકેદારી સ્વરૂપ મેં આમાં ઇન્ક્લુડ કરેલા છે. તો કે નાણાકીય સમિતિમાં લોકલેખા કે જાહેર હિસાબ સમિતિ, હમણાં આપણે જોયું, જાહેર સાહસ સમિતિ, પ્રાકલન એટલે કે અંદાજ સમિતિ, જ્યારે તપાસ સમિતિ અંતર્ગત યાચિકા સમિતિ, વિશેષાધિકાર સમિતિ અને આચરણ સમિતિ. તો આ વર્ગીકરણ તમને ખ્યાલ હોવું જોઈએ કે કઈ સમિતિ કયા હેડિંગ નીચે આવે છે. ચલો, સૌથી પહેલા મહત્વપૂર્ણ સમિતિ એવી, બરાબર, અંદાજ અથવા પ્રાકલન સમિતિ. અંદાજ પ્રાકલન સમિતિ, જેને એસ્ટિમેટ કમિટી પણ કહેવાય છે ઇંગ્લિશમાં. ચલો, કુલ સભ્ય સંખ્યા કેટલી? તો કે 30. કોઈ મંત્રી સભ્ય બની શકે? તો કે ન બની શકે. મંત્રી સભ્ય ન બની શકે. બરાબર. ક્ષમા? તો કે અંદાજ સમિતિમાં. અચ્છા, સંસદની સૌથી મોટી સમિતિ છે. બરાબર. જો સંખ્યાની દ્રષ્ટિએ અહીંયા વાત નથી, બરાબર, સમજો. આની પાસે એટલા અધિકાર છે અંદાજ સમિતિ પાસે કે એ એટલા બધા અધિકાર ભોગવે છે કે રાજ્યસભા ઉપલું, લોકસભા નીચલું, એના પછીના ત્રીજા ગૃહનું આને સંબોધન કરવામાં આવે છે. થર્ડ હાઉસનો આને દરજ્જો આપવામાં આવેલો છે. આ સમિતિને ત્રીજા ગૃહનો દરજ્જો આપવામાં આવ્યો છે. આની મુદત 1 વર્ષ હોય છે. શેની? તો કે અંદાજ સમિતિની. લોકસભામાંથી દર વર્ષે સપ્રમાણ પ્રતિનિધિત્વ પ્લસ એકલ સંક્રમણીય મત પદ્ધતિ દ્વારા સભ્યોને ચૂંટવામાં આવે છે. જે રીતના રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે, એવી જ રીતે અધ્યક્ષની નિમણૂક લોકસભાના અધ્યક્ષ કરે છે. આ પણ પૂછવામાં આવેલું છે કે ભાઈ અધ્યક્ષની નિમણૂક કોણ કરે અંદાજ સમિતિની? તો કે લોકસભાના અધ્યક્ષ કરે છે. અંદાજ બાંધવાનું કામ કરે, કરકસરના પગલાં સૂચવવાનું કામ કરે, અને બજેટની જોગવાઈ મુજબ નાણાંની ફાળવણી થઈ છે કે નથી થઈ એ તપાસવાનું કામ કરે છે. આ સમિતિનું કામ ખૂબ જ મોટા પાયે છે, ખૂબ અસરકારક છે લોકોને ડાયરેક્ટ. માટે અંદાજ સમિતિને ત્રીજા ગૃહનો દરજ્જો આપવામાં આવ્યો છે. મુદત 1 વર્ષ, બરાબર, અને સભ્ય સંખ્યા છે આની 30. માત્ર લોકસભાના સભ્ય જ સભ્યો બની શકે છે અને મંત્રી કોઈ સભ્ય બની શકતો નથી. ચલો, બીજું આવશે લોકલેખા અથવા જાહેર હિસાબ સમિતિ. અચ્છા, લોકલેખા અથવા જાહેર હિસાબ સમિતિ, જેને પબ્લિક એકાઉન્ટ કમિટી PSC પણ કહેવામાં આવે છે. PSC, પબ્લિક એકાઉન્ટ કમિટી, જેની રચના 1921માં 1954થી રાજ્યસભાના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવે છે. હવે લોકલેખા સમિતિને અંદાજ પ્રાકલન સમિતિની જોડિયા બહેન કહેવામાં આવે છે. આ પણ પૂછાઈ ગયેલું, પણ ત્યારે આવા જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે પગારે ઓછા હોય. અત્યારે જેવા પગાર એવા પ્રશ્નો હોય છે, બરાબર, એટલે અઘરાય છે. આ લીટી છે ને વિદ્યાર્થી મિત્રો, રાજ્યશાસ્ત્રી, પહેલા હું તમને કહી દઉં પછી આની ખાસિયત કહું. રાજ્યશાસ્ત્રી મોરિસ જોન્સ મુજબ લોકલેખા સમિતિ એ સંસદની ચોકિયાત અને લોકહિતની રક્ષક છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇફ આઈ એમ નોટ રોંગ, એઝ પર માય એક્સપિરિયન્સ એન્ડ ધ બેસ્ટ નોલેજ, બંધારણમાં અત્યાર સુધીમાં જો હું વાત કરું સાલ 2001થી, તો જુદી જુદી પરીક્ષામાં સૌથી વધારે જે પૂછવામાં આવેલો પ્રશ્ન છે એ આ છે, આ લીટી, કે આ વાક્ય કોણે કીધું? તો કે મોરિસ જોન્સે. અચ્છા, લોકલેખા સમિતિ એ શું છે સંસદની? તો કે ચોકિયાત છે. લોકહિતની શું છે? તો કે સંરક્ષક કે રક્ષક છે. જુદી જુદી રીતના આ એક ને લગભગ 20 વખત પૂછાયેલો પ્રશ્ન છે આ. અચ્છા, તો કે લોકલેખા સમિતિની મુદત કેટલી? તો કે 1 વર્ષ. કુલ સંખ્યા કેટલી? તો કે 22. એમાંથી મેજોરિટી 15 લોકસભાના અને 7 રાજ્યસભાના.
સમતુલ્યતાના સિદ્ધાંત પ્લસ એકલ સંક્રમણીય મત પદ્ધતિ દ્વારા એની સભ્યોની ચૂંટણી થાય છે અને ચૂંટવામાં આવે છે. કોઈ મંત્રી સભ્ય બની શકે નહીં. આ પહેલાની સમિતિ હતી અંદાજ, એમાં કોઈ મંત્રી સભ્ય નહીં, આમાં મંત્રી સભ્ય નહીં. વિપક્ષ, આની ખાસિયત એ છે કે વિપક્ષમાંથી જ અધ્યક્ષ બને. ધ્યાન રાખજો, એ લખો છો વિપક્ષમાંથી જ અધ્યક્ષ બને. આ મુદ્દો એટલો મહત્વનો છે એટલે અહીંયા લખું, વિપક્ષમાંથી જ અધ્યક્ષ બને, જેની નિમણૂક લોકસભાના અધ્યક્ષ દ્વારા થાય છે. કાર્ય શું છે તો કે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલની ચકાસણી, આવક જાવક અને હિસાબનું ધ્યાન રાખે. બરાબર. સીએજી એ તમામ પબ્લિક સેક્ટરનો જે કાંઈ પણ કરેલું હોય હિસાબ, રિપોર્ટ આપેલો હોય એની ચકાસણી કરવામાં આવે. બરાબર. અને હિસાબીય બાબતને આ મહત્વ આપે છે, માટે જાહેર હિસાબ સમિતિ કહેવાય. ચલો, ત્રીજું આવે જાહેર સાહસો, સાર્વજનિક ઉપક્રમ. બરાબર. ની સમિતિ તો કે જાહેર સાહસો સાર્વજનિક ઉપક્રમ સમિતિ 1964માં કૃષ્ણ મેનનની સમિતિની ભલામણથી રચના કરવામાં આવી. આ પૂછી શકે. બરાબર. તમને ઓપ્શનની અંદર પણ આપી શકે કે વેધર ધીસ ઇઝ રાઇટ ઓર રોંગ. તો કે 1960 પર કૃષ્ણ મેનન સમિતિની ભલામણથી. અચ્છા, આની મુદત પણ 1 વર્ષ છે. કુલ સંખ્યા 22, જેમાંથી 15 લોકસભા, 7 રાજ્યસભા. લોકસભાનો સભ્ય જ અધ્યક્ષ બની શકે. બરાબર. જાહેર સાહસની અંદર બરાબર સમજો, અધ્યક્ષ એ લોકસભાનો સભ્ય જ હોય, મંત્રી સભ્ય બની શકે નહીં. સમતુલ્યતાનો સિદ્ધાંત ને એકલ સંક્રમણીય મત પદ્ધતિ દ્વારા લોકોની ચૂંટણી થાય છે. જાહેર સાહસો જેવા કે LIC, ONGC, ભેલ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ વગેરેના હિસાબોની ચકાસણી અને આ વિશેના CAGના રિપોર્ટની ચકાસણી કરે. આ થઈ સાર્વજનિક ઉપક્રમ સમિતિ, જાહેર હિસાબોની સમિતિ. ચલો, ચોથું પ્રવર. તો પ્રવર જે છે શુદ્ધ હિન્દી શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, પ્રવર, જેનો મતલબ થાય ગુજરાતીમાં કાયદો, ઇન્ડિયન ઇંગ્લિશમાં થાય લો, LAW, અને ઇંગ્લિશમાં થાય સ્ટેચ્યુટ. અચ્છા, કાર્ય શું કરે પ્રવર સમિતિ? કાયદાઓ પર વિચાર વિમર્શ કરી સંસદને ખરડાનું સંશોધિત સ્વરૂપ આપવાનું. જેમ કે હમણાં જ તે વકફ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું લોકસભાની અંદર. તો સ્વાભાવિક રીતે વિપક્ષને પસંદ નહોતું, અથવા વિપક્ષને ન પસંદ હોય તો વિપક્ષ માગણી કરી શકે કે આને સમિતિ પાસે મોકલો. એ સમિતિ કઈ તો કે પ્રવર સમિતિ. પ્રવર સમિતિની બનાવવામાં આવે અને આના અધ્યક્ષ હતા પ્રવર સમિતિના જગદંબિકા પાલ જે હતા હમણાં જ તે. બરાબર. આ સમિતિમાં લોકસભા પ્લસ રાજ્યસભાને સંયુક્ત પણ હોઈ શકે અને બંને ગૃહોની અલગ અલગ પણ હોઈ શકે. બરાબર સમજો, લોકસભા રાજ્યસભાની અલગ અલગ હોઈ શકે અથવા કમ્બાઇન્ડ ફોર્મમાં સંયુક્ત પણ હોઈ શકે. જો અલગ અલગ હોય તો LS અને RSમાં બંનેના 30 સભ્યો, LS અને RSના. જો સંયુક્ત હોય, કમ્બાઇન્ડ હોય તો 45 સભ્યો. કેટલા? 45, જેમાં LSના 30 રહેશે અને રાજ્યસભાના 15 રહેશે. તો હું નાના કારણ કહેતો જાઉં છું, શોર્ટ એન્ડ સ્વીટ, કે શું કામ આ સમિતિની જરૂરિયાત છે, શું કામ છે, ધ્યાનપૂર્વક સાંભળતા રહેજો. ચલો, વિશેષાધિકાર સમિતિ. તો બરાબર સમજો, તમને બે મુદ્દાઓ એક સાથે જોઈન્ટ કરી અને હું નવો મુદ્દો બનાવતો હોય. બરાબર સમજો. અને માટે એક સ્લાઇડ અને મારા કીધેલા એક શબ્દો મગજમાં રાખજો. વિશેષાધિકાર સમિતિ, આને પ્રિવિલેજ કમિટી કહેવાય. સંસદ સભ્યોને આર્ટિકલ 105 મુજબ વિશેષાધિકારો પ્રાપ્ત થાય છે. 105 મુજબ આ અધિકારોના રક્ષણ અને વાદ વિવાદના ઉકેલ માટે આ સમિતિ કાર્ય કરે છે. કુલ સંખ્યા 25, જેમાં લોકસભાના 15 અને રાજ્યસભાના 10 સભ્યો આમાં હોય છે. બરાબર સમજો. મેં ઓલરેડી આર્ટિકલ 14ના અપવાદ ભાગ રૂપે, આર્ટિકલ 14 સૌને માટે સમાન કાયદો, સૌને કાયદાનું સમાન રક્ષણ, એનો અપવાદ એટલે વિશેષાધિકાર. બરાબર સમજો. તો આર્ટિકલ 361 મુજબ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, 105 મુજબ સંસદ સભ્યો, 105(4) મુજબ વિધાનસભ્યો, 105(4) મુજબ પેલા AGI, પછી 194 મુજબ વિધાનસભ્યો વગેરેને વિશેષાધિકાર પ્રાપ્ત થાય છે. તો એના માટેની સમિતિ છે. ચલો, મુખ્ય સંસદીય સમિતિઓમાં આપણે છઠ્ઠી, હાલમાં પ્રવર્તમાન જે છે સંસદીય પ્રક્રિયા એના મુજબ જરૂરી છે એટલા માટે મેં લીધેલી છે, અનુસૂચિત જાતિ જનજાતિની કલ્યાણ સમિતિ.
આર્ટિકલ 338 મુજબ અનુસૂચિત જાતિ આયોગ અને આર્ટિકલ 330A મુજબ અનુસૂચિત જનજાતિ આયોગ ભાગ 16 ની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓના કલ્યાણ માટે સંસદીય સમિતિ, આ બે આયોગ ઉપરાંત 338 એના આયોગ ઉપરાંત સંસદીય સમિતિની પણ રચના કરવામાં આવી છે. કુલ સભ્ય સંખ્યા 30 છે, જેમાં લોકસભાના 20 અને રાજ્યસભાના 10 સભ્યો હોય છે. તો અત્યારના મને આ લાગ્યું એટલે મેં આ ઇન્ક્લુડ કર્યું છે અત્યારે હાલની જરૂરિયાત મુજબ. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, આ હતો ભાગ 39. હવે ખૂબ જ મહત્વનો, આપણે જો કારોબારી અને ધારાસભા લઈ લીધું, હવે આપણે ચાલુ કરશું કેન્દ્રની ન્યાયતંત્ર. બરાબર. હવે ન્યાયતંત્ર કેન્દ્ર કે રાજ્યનું અલગ ન હોય, ન્યાયતંત્ર જે છે એ સ્વતંત્ર છે. તો આપણે હવે પછીનો ટોપિક લઈશ સુપ્રીમ કોર્ટ. ખૂબ જ મજા આવશે, તમે મારી જોડે જોડાયેલા રહેજો. ઓકે, ધન્યવાદ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.